નમસ્તે, હું રાજ છું કેપિટલમાંથી. છેલ્લા 20 વર્ષોમાં મને હજારો રોકાણકારો સામે બેસવાનો સન્માન મળ્યો છે, નવોદિત વ્યાવસાયિકોથી લઈને કુશળ વરિષ્ઠો સુધી, જેઓ પરિવારના સંપત્તિઓનું સંચાલન કરે છે. હજારો રોકાણકારોથી, ફ્રોમ યુવાન વ્યાવસાયિકો જેઓ નવા શરૂ કરી રહ્યા છે, થી અનુભવી વેટરન સુધી જેઓ પરિવારના સંપત્તિઓનું સંચાલન કરે છે. અને જે કોઈ પણ મારા સામે બેસે છે, મને ઘણીવાર એક ખૂબ જ કઠોર સત્ય રજૂ કરવો પડે છે. મોટા ભાગના રોકાણકારો તેમના વાર્ષિક વળતરનો 2 થી 5% ગુમાવી રહ્યા છે, તે જાણ્યા વગર. તેમના વાર્ષિક વળતરનો 2 થી 5% ભાગ તેમને જાણ્યા વગર જ ગુમાવી દેતા છે. જ્યારે પોર્ટફોલિયોઝની કામગીરી ઓછી હોય છે, ત્યારે અમે તરત જ બજારને દોષિત ઠેરવીએ છીએ. અમે વૈશ્વિક ઘટનાઓ, વ્યાજ દરો અથવા ખરાબ સ્ટોક ટીપ પર દોષ મૂકીએ છીએ. પરંતુ ખૂબ જ ક્યારેક અમે મૌન લીક પર નજર કરીએ છીએ. અમારા પોતાના ડીમેટ અને ટ્રેડિંગ ખાતાઓની અંદર જ થઈ રહ્યું છે. આજે અમે અંદર જવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે ચમકદાર ઝીરો બ્રોકરેજ માર્કેટિંગ અભિયાનને પાર કરવાના છીએ અને વાસ્તવિક ગણિતીય ખર્ચ પર નજર નાખીશું. ભારતમાં 2026માં રોકાણ કરવાની. કારણ કે કેપિટલમાં અમારી ફિલોસોફી સરળ છે, અમે ફક્ત શેર ખરીદતા નથી. અમે પેઢીઓ માટે ધન બનાવીએ છીએ. અને મને કહો, તમે પેઢીગત ધન બનાવવું શક્ય નથી. જો તમે જે બકેટનો ઉપયોગ કરી રહ્યા છો તેમાં છિદ્રો હોય, ચાલો આ છિદ્રોને બંધ કરીએ. આપણે બધા મફત શબ્દને પ્રેમ કરીએ છીએ. આ માનવ સ્વભાવ છે. છેલ્લા દાયકામાં ડિસ્કાઉન્ટ બ્રોકર્સે ડિલિવરી ટ્રેડ્સ પર શૂન્ય બ્રોકરેજ ઓફર કરીને ભારતીય બજારને ક્રાંતિ લાવી છે. પરંતુ અમારે યાદ રાખવું જોઈએ, એક બ્રોકર એક વ્યવસાય છે. તેઓ ચેરિટી ચલાવી રહ્યા નથી. જ્યારે તમારી બ્રોકરેજ ટેકનિકલી શૂન્ય હોય ત્યારે પણ તમે હજુ પણ એક મોટા ખેલાડી દ્વારા અસરિત થઈ રહ્યા છો. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અથવા સરકાર આપોઆપ એકત્રિત કરે છે દરેક વખત તમે વ્યવહાર કરો છો. અને જો તમે 20 એપ્રિલ 1926ના અપડેટ્સ પર ધ્યાન આપ્યું છે, તો તમે જાણો છો કે નિયમો બદલાયા છે. જ્યારે ડિલિવરી 0.1% પર રહે છે, ડેરિવેટિવ્સ વેપારીઓને બજારની અંધારીને રોકવા માટે મોટા વધારો આપવામાં આવ્યો છે. જો તમે ફ્યુચર્સનો વેપાર કરી રહ્યા છો, તો તમારો એસટીટીએ 150% વધાર્યો છે, જે કરારની કિંમતના 0.05% પર છે. વિકલ્પ વેપારીઓને પણ છુટકારો નથી મળ્યો. કે વિકલ્પ પ્રીમિયમ પર 50% વધીને 0.15% સુધી પહોંચે છે. ચાલો આ માટે વાસ્તવિક સંખ્યાઓ મૂકીએ. જો તમે 10 રૂપિયા લાખના ફ્યુચર્સ કરારમાં ખરીદી અને વેચાણ કરો છો, તો તમે માત્રમાં 500 રૂપિયા ચૂકવી રહ્યા છો. જો તમે વિકલ્પો વેચો, માત્ર 1 રૂપિયો લાખના પ્રીમિયમ સાથે, તમે તરત જ 150 રૂપિયા ગુમાવો છો. આ માત્ર સ્ક્રીન પરના નાનકડા ટકાવારી નથી. આ સીધી નોન-રિફંડેબલ હિટ્સ તમારા કાર્યકારી મૂડી પર છે. આ પૈસા તમારા ખાતામાંથી બહાર જતા છે પહેલા કે તમારી વેપાર લીલા થાય. હવે તમે વિચારતા હોઈ શકો છો, રાજ, હું ફ્યુચર્સ અને ઓપ્શનનું વેપાર કરતો નથી. હું લાંબા ગાળાનો રોકાણકાર છું. આ મારી પર લાગુ નથી. સાચું છે, મને ખરાબ સમાચાર આપવાનું નફરત છે, પરંતુ તમે બજારના ઘર્ષણ ખર્ચથી મુક્ત નથી. ચાલો એક્સચેન્જ ચાર્જ વિશે વાત કરીએ. હાલમાં એસીબીઆઈ એ તમામ બ્રોકરો માટે લેબલને સાચું એકરૂપ ફી માળખું કડક રીતે અમલમાં મૂક્યું છે. ભૂતકાળમાં વિશાળ ડિસ્કાઉન્ટ બ્રોકરો એનએસઈ અને બીએસીમાંથી વોલ્યુમ આધારિત છૂટો મેળવતા. આજે તે છિદ્ર બંધ છે. દરેક વ્યક્તિને સમાન એકસરખી દર ચૂકવવો પડે છે. હાલમાં એનએસઈ દરેક લાખના વિકલ્પ પ્રીમિયમ વેપાર માટે લગભગ 35 રૂપિયા અને રોકડ બજારમાં લગભગ 3 રૂપિયા ચાર્જ કરે છે. તેના ઉપર એસીબીઆઈ તેની નિયમનકારી કામગીરીને ફંડ કરવા માટે પોતાનો ટર્નઓવર ફી લે છે. વ્યક્તિગત રીતે આ પૈસાના ટુકડાઓ જેવા લાગે છે.
પરંતુ જો તમે એક સક્રિય રોકાણકાર અથવા ઉચ્ચાવર્તન વેપારી છો જે મહિને ₹50 લાખનું વલણ કરે છે, તો આ નાના ચાર્જો ઝડપથી સંકલિત થાય છે. તેઓ તમારા સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દર સામે એક સતત વિરુદ્ધ વાવાઝોડા તરીકે કાર્ય કરે છે. ચાલો તે ચાર્જ તરફ વધીએ જેના વિશે કોઈ વાત નથી કરે. તેને ચાર્જ અથવા ડિપોઝિટરી ભાગીદાર ચાર્જ કહેવામાં આવે છે. જ્યારે તમે લાંબા ગાળે શેર ખરીદો છો, ત્યારે તે ઇલેક્ટ્રોનિક વોલ્ટમાં રહે છે. NSDL અથવા CDSL જેવા ડિપોઝિટરીઓ દ્વારા સંચાલિત. જ્યારે તમે તે વોલ્ટમાંથી કોઈ સ્ટોક વેચો છો ત્યારે ડિપોઝિટરી એક નિશ્ચિત ફી વસૂલ કરે છે. આજે તે સામાન્ય રીતે તે રૂપિયાથી ₹20 આસપાસ હોય છે, ઉપરાંત કર. અહીં એક પકડ છે, તમે એક શેર વેચો કે 10,000 શેર, તે મહત્વનું નથી. ફી પ્રતિ કંપની પ્રતિ દિવસ લાગુ થાય છે. કલ્પના કરો કે તમે એક શરૂઆતના રોકાણકાર છો. તમને એક તાત્કાલિક જરૂરિયાત માટે ₹5,000 મુક્ત કરવાના છે. તે પૈસા મેળવવા માટે તમે તમારી પાસેની 10 અલગ અલગ કંપનીઓમાં એક શેર વેચો છો. જ્યારથી તમારો કુલ ઉપાડ નાનો છે, તમે 10 અલગ ચાર્જ સાથે મારવામાં આવશો. તે તરત જ ₹150 થી ₹200 સુધીનો નુકસાન છે. તમે ફક્ત 3 થી 4% મૂડી ગુમાવી દીધી. તે રિટેલ પોર્ટફોલિયોની મૌન હત્યા છે. અને નિશ્ચિત રીતે, અમે દરેક વ્યવહારમાં અમારા મૌન ભાગીદારને ભૂલી શકતા નથી. સરકાર. અમે જે બધું વાત કર્યું, બ્રોકરેજ, વિનિમય ચાર્જ, સેબી ફી, ડીપી ચાર્જ, તે બધું 18% GST આકર્ષે છે. હા, તમે સાચું સાંભળ્યું. તમે તમારી ફી પર ભારે કર ચૂકવી રહ્યા છો. પછી છે વાર્ષિક જાળવણી ચાર્જ. પુસ્તકમાંનો સૌથી જૂનો કૌશલ્ય એ છે જ્યારે બ્રોકર્સ તમને મફત ડેમેટ એકાઉન્ટ ઓફર કરે છે અને પ્રથમ વર્ષ માટે MC માફ કરે છે. બીજા વર્ષમાં, તેઓ ચૂપચાપ તમારા જોડાયેલા બેંક ખાતામાંથી દર વર્ષે ₹300 થી ₹1,000 ડેબિટ કરવાનું શરૂ કરે છે. હું રોકાણકારોને 4 અથવા 5 ખાતા ખોલતા જોઈ રહ્યો છું. કેવળ આ કારણે કે એક યુટ્યુબર તેમને રેફરલ લિંક આપી હતી અથવા તેમને લાગ્યું કે તેઓ વિવિધીકરણ કરી રહ્યા છે. 4 ખાતા રાખવાથી જોખમ વિવિધિત નથી થતું. આનો અર્થ એ છે કે તમે 4 સેટના MC ચૂકવી રહ્યા છો. જો તમારી પાસે થોડા ₹1,000 સાથે એક નિષ્ક્રિય ખાતું છે, ANC જ તમારા વળતરને નકારાત્મક તરફ ધકેલી રહી છે. ઇપિક કેપિટલમાં, અમારે એક કડક નિયમ છે: એક અનામત ખાતું એક જવાબદારી છે. તો ઉકેલ શું છે? આપણે લીક કેવી રીતે રોકી શકીએ? આજે તમારા માટે 3 કાર્યક્ષમ પગલાં છે. પ્રથમ, વધુ ચક્રાવવાનું બંધ કરો. વેપાર માટે વેપાર કરવો અથવા દૈનિક સમાચાર પર ભાવનાત્મક રીતે પ્રતિસાદ આપવો માત્ર તમારા બ્રોકર અને કરદાતાને ધનવાન બનાવે છે. વિશ્વાસ સાથે રોકાણ કરો. બીજું, તમારું કરાર નોંધ વાંચો. તે દરેક વેપાર દિવસના અંતે તમને ઈમેઇલ કરવામાં આવે છે, અને તે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેને તમે અવગણતા છો. નેક નફો પંક્તિની પાછળ જુઓ અને કર અને ચાર્જનું વિભાજન જુઓ. તમે ચોક્કસપણે શું ચૂકવી રહ્યા છો તે સમજવા માટે. ત્રીજું, સંકલન કરો. ખાલી, બિનઉપયોગી ડેમેટ ખાતાઓ બંધ કરો અને તમારી ધારણાઓને 1 અથવા 2 વિશ્વસનીય પ્લેટફોર્મમાં સંકલિત કરો. ધન માત્ર કમાણી વિશે નથી. ધન સંપૂર્ણપણે આ બાબત વિશે છે કે તમે કેટલું રાખો છો. તમે તમારા પૈસાના માટે ખૂબ મહેનત કરો છો જેથી તે છુપાયેલી ઘર્ષણ ખર્ચમાં ન બગડે. કેપિટલમાં, અમારી સંપત્તિ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ ખૂબ જ કર પ્રભાવશાળી અને ઓછા લીકેજ માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમે તમારા બંધારણને શ્રેષ્ઠ બનાવીએ છીએ. જો તમે તમારી રોકાણની વ્યૂહરચના પર વ્યાવસાયિક, નિષ્પક્ષ હેલ્થ ચેક માંગતા હોવ, તો હું તમને કેપિટલ પર અમારો સંપર્ક કરવા માટે આમંત્રણ આપું છું. ચાલો છિદ્રોને ભરીએ. ચાલો કંઈક બનાવીએ જે ટકાઉ હોય. હું રાજ છું અને આ આનંદદાયક રહ્યું. હું તમને આગામી વિડીયોમાં મળીશ. ખુશ રોકાણ.